દ્વારકાધીશ, જય માતાજી વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ડિસ્કસ કરવાનું છે ઇમિગ્રેશન લો પ્રેક્ટિસ. ઇમિગ્રેશન લો પ્રેક્ટિસ ડિસ્કસ કરીએ એ પહેલાં આપણે રિવાઇઝ કરી લઈએ કે અત્યાર સુધીમાં આપણે કેટલું જોઈ ગયા છીએ. આપણી આ મારી પીડીએફના અંદર આપણે અત્યાર સુધીમાં શું ડિસ્કસ કરી ગયા છીએ એક થોડુંક એવું રિકેપ લઈ લઈએ. જો કોઈ નવા વ્યૂઅર્સ હોય તો એને ખ્યાલ આવે કે એમને શું જોવાનું બાકી છે. આ આપણે ફર્સ્ટ લેક્ચરથી આપણી ફર્સ્ટ વિડીયોના અંદર તમે ડિટેલમાં જોઈ શકો છો. મેં મારું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું પહેલાં લેક્ચરના અંદર એડવોકેસીની ટાઈપ્સ ઓફ પ્રેક્ટિસ આફ્ટર એલએલબી પછી જે પ્રેક્ટિસ કરવાના ક્રાઇટેરિયા છે, જે ફિલ્ડના અંદર એઝ એન એડવોકેટ તરીકે તમે પ્રેક્ટિસ કરી શકો છો, આ બધા જ આપણે ડિસ્કસ કરીએ છીએ. એટલે કોઈ નવા વ્યૂઅર્સ હોય તો એને ખ્યાલ આવે કે આપણે શું ડિસ્કસ કરી રહ્યા છીએ. એના અંદર આપણે ક્રિમિનલ પ્રેક્ટિસ, સિવિલ પ્રેક્ટિસ, રેવન્યુ પ્રેક્ટિસ, ફેમિલી લોની પ્રેક્ટિસ, લેબર લોની પ્રેક્ટિસ, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી લોની પ્રેક્ટિસ, બેન્કિંગ લોની પ્રેક્ટિસ, કોર્પોરેટ પ્રેક્ટિસ, સાયબર લો પ્રેક્ટિસ એન્ડ આજે આપણે ડિસ્કસ કરવાનું છે આ 10મા નંબરની ઇમિગ્રેશન લો પ્રેક્ટિસ. તમે સમજી શકો છો કે આપણે ઘણી બધી મોસ્ટ ઓફ પ્રેક્ટિસ ડિટેલના અંદર ડિસ્કસ કરી ગયા છે. પાછલા લેક્ચર્સ છે એ તમે જોવાનો પ્રયત્ન કરશો એટલે તમને સમજાશે કે આપણે ઘણું બધું સિવિલ અને ક્રિમિનલના અંદર તો આપણે બહુ ડિટેલના અંદર સારી એવી સ્કિલ્સ સાથે મોસ્ટ ઓફ સ્કિલ્સ મેં શરૂઆતના લેક્ચરમાં જ કરાવી હતી. હું ફરી એકવાર વન્સ અગેન સોરી કહીશ કે મારા લેક્ચરના અંદર ઓડિયોના થોડોક ઇસ્યુ છે એટલે થોડુંક ઓછું સંભળાશે, પણ તમે કોમ્પ્યુટર, પીસી, ટેબ્લેટ ના અંદર ચાલુ કરી અને જોઈ શકો છો. એક્સ્ટ્રા તમે સ્પીકરમાં જોશો તો તમને વધારે સારી રીતના સમજાઈ શકશે. મારી ભૂલ હતી કે થોડોક ઓડિયોનો પ્રોબ્લેમ હતો અને મને ખ્યાલ ન આવ્યો. એટલા માટે તમે આ બધી જ પ્રેક્ટિસ બહુ સારી રીતના સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ નવા વ્યૂઅર્સ હોય તો એ જોડાઈ શકે છે અને જોઈ શકે છે પાછલા લેક્ચર. ટેક્સેશન પ્રેક્ટિસ, એન્વાયરમેન્ટ, પીઆઈએલ અને કોન્સ્ટિટ્યુશનલ લોયર આપણે ડિટેલમાં આગળ ડિસ્કસ કરશું એઝ ઓફ નાવ. એટલે તમે જોઈ લ્યો આ બધી જ પીડીએફની આ જે સ્લાઇડ છે આપણે ડિટેલમાં ડિસ્કસ પાછલા લેક્ચરના અંદર કરી ગયા છીએ. કોઈ નવા વ્યૂઅર્સ હોય તો પ્લીઝ એકવાર તમે પાછળ જોઈ લેશો. એટલે કારણ કે આમાં અંદર હવે આવશે ને એના અંદર આપણે બહુ ડિટેલમાં સ્કિલ્સ ડિસ્કસ નથી કરતા. જે સ્પેશિયલી જે રિક્વાયર્ડ સ્કિલ્સ હોય એ જ આપણે ડિસ્કસ કરીએ છીએ. એ સિવાયની કોઈ બીજી જે મહત્ત્વની ઘણી બધી સ્કિલ્સ હતી એઝ અ પ્રેક્ટિશનર એડવોકેટ તરીકે એ આપણે પાછળના લેક્ચર્સના અંદર ડિસ્કસ કરી ગયા છીએ. ચાલો, ઇમિગ્રેશન લો પ્રેક્ટિસ. ઇમિગ્રેશન લો પ્રેક્ટિસ દેશી ભાષામાં તમને વિદ્યાર્થી મિત્રો સમજાવવાનો પ્રયત્ન કરું. સાવ દેશી ભાષામાં કહું તો જેને વિદેશ જવું હોય અને વિદેશમાં સેટલ થવું હોય, વિઝા લેવાથી લઈ અને ત્યાં સેટલ થવા સુધીની તમને અને મને બધાને ખબર છે કે જે કાયદા સાથે જોડાયેલા છે એને તો ખ્યાલ હોય જ કે જે તે સરકારના નિયમો હોય, નીતિ નિયમો હોય, જે તે સરકારના કાયદા હોય. કોઈને વિદેશ જવું હોય તો વિઝા લેવો પડે, વિઝાની કેટેગરી હોય, એ નીતિ નિયમો વારી ઘડીએ ચેન્જ થતા હોય. હવે નિયમોની વાત આવે, મેં તમને જ્યાં કીધું નિયમો કે કાયદાની વાત આવે ત્યાં તમે પ્રેક્ટિસ કરી શકો. નીતિ નિયમો આવ્યા એટલે સૌથી સારા નીતિ નિયમો કોઈ સમજી શકે તો એ એડવોકેટ છે કે ભાઈ અમે યુએસએની ગવર્મેન્ટે આવો રૂલ્સ બહાર પાડ્યો કે જે કોઈ આ ક્રાઇટેરિયામાં આવતા હશે એને અમે અહીંયા સેટલ થવા દઈશું, એને ગ્રીન કાર્ડ આપશું, એને વિઝા આપશું, એને પરમનન્ટ સિટીઝનશીપ આપશું. તો એ ક્રાઇટેરિયાને કોણ સૌથી સારી રીતના સમજી શકે તો સમજી શકે. તો ભાઈ આપણે એડવોકેટ સિવાય કોઈ બીજું સારી રીતના ન સમજી શકે. એટલા માટે આ ફિલ્ડના અંદર બહુ કોર એરિયા છે એવું સમજીને ચાલો. તમે કોર એરિયા અને ક્રીમ એરિયા છે એવું હું કહીશ, કારણ તમને આગળ હું સમજાવીશ, રીઝન સાથે કહીશ કે શા માટે આમાં કામ કરવાની તમને બહુ મજા આવશે. ઇફ સપોઝ તમે આવી પ્રેક્ટિસ કરો છો તો શું હવે તમારે થોડુંક આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ કે ઇફ સપોઝ તમે આ પ્રેક્ટિસ કરો છો તમારે કામ શું કરવાનું થાય, એરિયા ઓફ વર્ક, તમારું વર્કિંગ એરિયા શું હોઈ શકે. તો કે ભાઈ વિઝા એપ્લિકેશન, કોઈ નાગરિક છે એને બહાર જવું છે તો સૌથી પહેલાં યુએસ કોન્સ્યુલેટ કે જે તે દેશની એમ્બેસી હોય એના અંદર વિઝા માટે એપ્લાય થવું પડે. તો એની એપ્લિકેશન્સના અંદર કંઈ થોડી કાગળિયા ઉપર લખીને દઈ દેવાની એક કાગળની એપ્લિકેશન હોય એમાં તું A to Z બધું જ લખવું પડે. આ કહું કે એડમિશનનું ફોર્મ છે 2 મિનિટમાં ભરાઈ જાય, કે બેંક ખાતું ખોલાવવાનું ફોર્મ છે તો ખુલી જાય. આના અંદર બહુ ડિટેલના અંદર ઘણું બધું પાછલા રેકોર્ડ ને બધું એવી રીતના મેન્શન કરવાનું જેમાં ક્લિયરિટી રહે. હવે કોઈ એપ્લિકેશન કરે તો એપ્લિકેશન રિજેક્ટ બી થાય તો એના માટે અપીલ બી કરવી પડે. તો એ અપીલ માટે જવા માટે તમારે અરજી કરવી પડે. સારી એવી તમારા પ્રશ્નો કે તમારું જે સિચ્યુએશન હોય એક્સપ્લેન કરવા માટે એક સારા વકીલની જરૂર પડે. જો આના અંદર કીધું છે ગાઈડિંગ
clients through the process of applying for and obtaining various types of visa. અલગ અલગ પ્રકારના, કોઈને વિઝિટર વિઝા જોઈએ છે, કોઈને બિઝનેસ વિઝા જોઈએ છે. આ બધા અલગ અલગ ક્રાઇટેરિયા છે વિઝાના અંદર. તો એ કઈ કયા ટાઈપના અંદર વિઝા જોઈએ છે. ટુરિસ્ટ વિઝા હોય, જો આના અંદર લખ્યું છે સ્ટુડન્ટ વિઝા છે, બિઝનેસ વિઝા છે, ફેમિલી સ્પોન્સર્ડ વિઝા છે. આ બધાના અંદર એપ્લિકેશન કરવાની થાય. એપ્લિકેશન રિજેક્ટ થાય તો અપીલમાં જવાનું થાય. એટ ધેટ ટાઈમ એક સારા વકીલની જરૂર પડે કે જે નીતિ નિયમો સારી રીતના સમજી શકે, કારણો સમજાવી શકે, સામેવાળી વ્યક્તિને સમજાવી શકે, ઉપર કોન્સોલિડેટમાં અરજી કરી શકે. સારું એવું જેનામાં પ્રોફિશિયન્સી આ સ્કિલ હોય. તો આપણને બધાને ખબર છે આ બધી જ સ્કિલ એડવોકેટમાં હોય. કમ્યુનિકેશનથી લઈ, ડ્રાફ્ટિંગથી લઈને A to Z જે સ્કિલ્સની જરૂર છે એ બધી જ સારા વકીલના અંદર હોય. તો આ પ્રેક્ટિસ એરિયા તમારા માટે ક્રીમ એરિયા બની શકે છે. બીજું શું કામ કરવાનું થાય કે સિટીઝનશીપ, રેસિડન્સી. એપ્લિકેશન્સ આવે તો સિટીઝનશીપ તમારે કોઈને અહીંયા ભારતમાં કોઈને સિટીઝનશીપ લેવી હોય એવું નથી કે અહીંથી બધા બહાર જતા હોય. કોઈ અહીંયા આવી અને સેટલ થવા માગતું હોય તો એને સિટીઝનશીપ જોઈએ. ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા, OCI, આ ભારત સરકાર દ્વારા એક ચાલતું એક એવું કહી શકીએ કે એક યુનિટી ટાઈપનું એક ગ્રુપ છે, ઓવર ધ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા. એક પ્રકારનો આમ કહ્યો ને કે આમ ગ્રીન કાર્ડ કેમ ચાલે છે અમેરિકામાં, ગ્રીન કાર્ડ હોય એવી રીતના સમથિંગ લાઈક ભારત સરકારનું છે. થોડુંક જોવાનો પ્રયત્ન કરજો તમે કે જેના અંદર વિદેશમાં રહેતા હોય આપણા નાગરિકો એને એક્સ્ટ્રા ફેસિલિટી સાથેના વિઝા ને એવું બધું પ્રોવાઈડ થાય છે. અને પરમનન્ટ રેસિડન્સી કોઈને અહીંયા લેવી હોય, કોઈને વિદેશમાં લેવી હોય તો બી એઝ એ એડવોકેટ તરીકે તમારે કામ કરવાનું થાય છે. ડિપોર્ટેશન એન્ડ રિમૂવલ ડિફેન્સ. તમે સમજો કોઈ ઘૂસી ગયો અહીંયા અને એને આપણે બહાર કાઢવો છે એના દેશના અંદર, વિઝા લીધા વગર અહીંયા ગરી ગયો, એને આપણે બહાર કાઢવો હોય તો એને ડિપોર્ટેશન કહેવાય. કે આપણો કોઈ રહ્યો એ અમેરિકા ગયો હોય, કેનેડા ગયો હોય, ત્યાં ભાઈ એરપોર્ટ ઉપર જ જલાઈ જાય, હાથમાં આવી જાય, એટલે ઓલા લોકો સીધા ડિપોર્ટેશનમાં નાખે કે ભાઈ આને પાછો કાઢો, અહીંયા નહીં. સમજ્યા? આ ડિપોર્ટેશન ઇટ મીન્સ કે તમે ઇલિગલી કે કોઈ બી કારણ, ડિપોર્ટેશનના બી ઘણા બધા કારણ હોય કે ડોક્યુમેન્ટ નથી, કે ઇલિગલ વિઝા, કે વિઝાની કેટેગરી બીજી છે, તમે ક્રિમિનલ છો, તમે ઇન્ટરનેશનલ ક્રિમિનલ છો, કોઈ બી રીઝનથી તમને ત્યાં રહેવાનો અધિકાર નથી, તમને પાછા મૂકવામાં આવે, તેનો ડિપોર્ટેશન કહેવામાં આવે. એન્ડ રિમૂવલ ડિફેન્સ. હવે આવું થાય તો કોણ યાદ આવે? અહીંયા કે વિદેશમાં ગમે ત્યાં કોઈ બી ધરતી ઉપર કોઈ પકડે પોલીસવાળો અને પાછો કાઢવાની વાત કરે, પોલીસના હાથમાં આવે એટલે સીધો વકીલ યાદ આવે. તો એટ ધેટ ટાઈમ ઇમિગ્રેશન લો પ્રેક્ટિસ જે જાણતો હોય ને એ એડવોકેટ આ કેસને સારી રીતના ટેકલ કરી શકે. રિમૂવલ ડિફેન્સ, પાછો મોકલવા માટે વિરોધ કરવો છે, કંઈક કેવું છે, તો એટ ધેટ ટાઈમ નાગરિક કરતાં જે સારું એવું લો અને કાયદા જાણતો હોય, એના બી નીતિ નિયમો, એની બી પ્રોસિજર હોય, તો કોઈને ખબર ના હોય એ તો એડવોકેટ હોય કે જે નીતિ નિયમ જાણે છે અને સમજે છે, કાયદા જાણે છે અને સમજે છે. પછી ભારતનો હોય કે વિદેશનો હોય, અને વિદેશના કાયદા તો કાયદા જ હોય, અહીંયા એવા હોય અને ન્યાય એવા હોય. હા, અમલ કરનાર એજન્સી ફરી જતી હોય. તમે સમજી શકો છો કે યુએસમાં કાયદો હોય તો કંઈ હોનાના અક્ષરથી લખાયેલો ને એવો વિશેષ કાયદો ન હોય જે આપણે ન સમજી શકીએ. હા, અમલ કરનારી એજન્સીઓ ફરી જતી હોય, એજન્સીના વર્ક પ્રમાણે સારું એવું કામ કરતી હોય. બાકી નીતિ નિયમ તો બધા આખી દુનિયામાં સરખા જ હોય. તો એ તમારે તો તમે LLB કરો છો તો એ જ સમજો છો કે નીતિ નિયમ શું હોય, એ કઈ રીતના કામ કરે છે. એટલે તમારાથી વિશેષ કોઈ ના સમજી શકે અને ના સમજાવી શકે. એટ ધેટ ટાઈમ રિપ્રેઝેન્ટિંગ ક્લાયન્ટ્સ હુ ફેસ ડિપોર્ટેશન ઓર્ડર ઓર રિમૂવલ પ્રોસિડિંગ. આવી કોઈ પ્રોસિડિંગમાં ફસાયેલા હોય, તમારા કોઈ ક્લાયન્ટ હોય કે જેને તમે વિઝા લેવામાં મદદ કરી હોય, તમે કીધું હોય કે જ્યાં હાલે તને કોઈ ઊભો રાખે તો મને કહેજે, ફોન કરજે. આ બાબતે તમારા જ્યારે ક્લાયન્ટ હોય એટ ધેટ ટાઈમ તમારી જરૂર પડે. આવી બી એક પ્રેક્ટિસનો ક્રાઇટેરિયા છે, એમ સમજીને ચાલો. ઇન્ટરનેશનલ અગ્રીમેન્ટ, ત્યાં ઘણા બધા ઇન્ટરનેશનલ અગ્રીમેન્ટ થતા હોય, ઇન્ટરનેશનલ પ્રોટોકોલ્સ અંદર જોગવાઈ હોય, બિઝનેસ અગ્રીમેન્ટ થતા હોય, લોકોના ટ્રાન્ઝેક્શનના, લોકોના ટ્રાન્સફરના ઘણા બધા અગ્રીમેન્ટ બનતા હોય. એટ ધેટ ટાઈમ કોઈ સારો એવો વ્યક્તિ કે જે આ કાયદા બધા જાણે છે, કે જેને ઇમિગ્રેશન લોના અંદર પ્રેક્ટિસ કરી છે, એ આના અંદર બહુ સારી રીતના પોતાનું કામ કરી શકે છે. બીજી એક ક્રાઇટેરિયા છે ડોક્યુમેન્ટેશન એન્ડ કમ્પ્લાયન્સીસ. મેં તમને કીધું ને એ વિઝા મૂકવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ જોઈએ. ડોક્યુમેન્ટેશન આર લીગલી સાઉન્ડ, કમ્પ્લીટ એન્ડ સબમિટેડ વિથ
પ્રિસિઝન ટુ અવોઇડ ડિલેઝ, રિફ્યુઝલ, આ બધામાં ટાઈમ પીરિયડ હાલતો હોય. તમે આજે અરજી કરો તો કંઈ મન ફાવે ત્યારે ટાઈમ આવે ને, અમુક ટાઈમના અંદર જવાબ આવે, અમુક ટાઈમે તમારે હાજર થઈને તમારે ઇન્ટરવ્યૂ આપવો પડે. આ બધા નીતિ નિયમો મુજબ તમારે ચાલવાનું હોય. તમે અપીલ કરવી હોય તો આટલા દિવસના અંદર પાછી ઉપર અપીલ કરી શકો. તો એ તમે અને સામાન્ય નાગરિક એ બાબતે અવેર ના હોય, એ બાબતે આ કાયદાના અંદર જે પ્રેક્ટિસ કરનાર વ્યક્તિ હોય એ બહુ સારી રીતના સમજી શકે, એને બધી ખબર હોય એવું માનીને ચાલવામાં આવે છે. એટલા માટે જ આ પ્રેક્ટિસને ક્રીમ એરિયા કહેવામાં આવે છે. બીજું શું કહેવા માગે છે આના અંદર? એરિયા ઓફ વર્કના અંદર તમારે એડવાઇઝરી સર્વિસ. હા, પ્રોવાઇડિંગ કાઉન્સિલ એન્ડ સ્ટ્રેટેજિક એડવાઇસ ટુ ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ કાઇન્ડ ટુ કોમ્પ્લેક્સ ઇમિગ્રેશન ઇસ્યુઝ. હવે બહુ સારો એવો એડવાઇઝિંગ એરિયા આવ્યો કે તમે કહી શકો. જો આ તમને ઇમેજ દ્વારા હું તમને એક્સપ્લેન કરું. તમે એક સારી એવી ઓફિસ લઈને બેસી ગયા હોય ને મિત્રો, સમજો તમે એને જલસા છે આના અંદર. આ પ્રેક્ટિસના અંદર તમે, કારણ એનું રીઝન કહો તમને, તમે લોજિક લગાડજો. આ પ્રેક્ટિસના અંદર જલસા શા માટે છે? આ જે ક્લાયન્ટ છે ને તમારા, ઇફ સપોઝ ધારી લો તમે અહીંયા એડવોકેટ તરીકે બેઠા છો, આ ક્લાયન્ટને બહારે જવું છે, વિદેશ જવું છે. ઇટ મીન્સ એની પાસે પૈસા હશે જ, પૈસા તો હશે જ, તો જ વિદેશ જતો હોય. કોર કંઈક પ્લાન હશે ત્યાં જઈને પૈસા બનાવવાનો. એ પાસે તૈયારી છે, પૈસા છે, ક્રીમ એરિયા છે, ક્રીમ ક્લાયન્ટ હશે. હંમેશા યાદ રાખો, તમારી પાસે આવનારા ક્લાયન્ટ હશે ને ક્રીમ હશે. તમે આ ભાઈ અહીંયા આવી અને એડવાઇસ માગે છે કે મારે આવી રીતના છે, અહીંયા જવું છે, શું છે નીતિ નિયમો, તમારે બેઠા બેઠા સમજાવવાનું. આમાં કરવાનું તમારે એકચ્યુઅલી કાંઈ નહીં આવે, તમે સમજી શકો છો. એડવાઇઝિંગ અને જે તમારું નોલેજ છે ને એના જ પૈસા છે. કંઈ ઇન્ટરવ્યૂ દેવા તમારે નથી જવાનું, એ આ ભાઈને જ જવાનું છે. એને વિઝા લેવાના છે, એ જ જવાનો હોય. વિદેશ તો કે આ જ જવાનો છે. તમારે તો ખાલી એને સલાહ આપવાની છે. હવે એમ કે ઇફ સપોઝ એ એમ કે મારે કેનેડા જવું છે, કેનેડાનું શું પ્રોસિજર છે, તમારે આખી પ્રોસિજર સમજાવવાની, ડોક્યુમેન્ટનું લિસ્ટ દઈ દેવાનું. ડોક્યુમેન્ટ કઢાવવા તમારે ક્યાંય નથી જવાનું, એ આ જ જવાનો છે. ડોક્યુમેન્ટની જે કંઈ ફી હોય એ આ જ ભરવાનો છે. વિઝાની પણ ફી હોય તો એને આને જ ભરવાની છે. તમારે તો ખાલી એડવાઇસ દેવાના, પૈસા લઈ લેવાના છે, સમજ્યા? અને બીજું તમને ફાયદો શું થાય? એક સારા રિલેશન, ઇન્ટરનેશનલ લેવલના તમારા કોન્ટેક્ટ ડેવલપ થાય. તમે સમજો, જો અહીંયા આ એના દેશનો ધ્વજ લટકાડેલો છે, આ ફોરેનની ઓફિસ છે, પણ સમથિંગ લાઈક દેટ તમે આવી પણ ઇન્ડિયાના અંદર, ગુજરાતના અંદર ઘણી બધી લો ફર્મ ચાલે છે. અમદાવાદ, ગાંધીનગર, મોટા મોટા મેટ્રો સિટીઝના અંદર આવી ફર્મ હોય જ છે કે જે સ્પેશિયલી આવું કામ કરે છે. તમે ઓલું શાહરૂખ ખાનનું કંઈક મૂવી હતું ફોરેન જવા બાબતે, ડંકી. હા, ડંકીના અંદર બી જોયું હશે તમને, આવી સર્વિસવાળા દેખાતા હશે. એના અંદર બી, ત્યાં લંડનના અંદર બી આ બાબતે જ જોયેલા હશે તમે કે સેમ ટુ સેમ તમારા ઇન્ટરનેશનલ કોન્ટેક્ટ ડેવલપ થાય. બીજું, જો આ ઇમેજ ઉપરથી જ તમે સમજી શકો છો, આખી દુનિયામાં લોકો ફરે જ છે. કોઈ હવે એવું નથી કે આ દેશમાં આ દેશમાં ન જાય, આખી દુનિયા ફરતી હોય, ફરતા જ હોય છે લોકો. ફરવા માટે, સેટલ થવા માટે અલગ અલગ રીઝનથી. જો આ ભાઈ ભણવા માટે જાય છે, આ સેટલ થવા માટે જાય છે, આ લોકો ફરવા માટે જાય છે. તમે જોઈ અને સમજી શકો છો. આ લોકો મજબૂરીમાં ટ્રાન્સફર થતા હોય એવું દેખાઈ રહ્યું છે. ઘણા બધા રીઝન્સ છે. લોકો એકબીજા કન્ટ્રીના અંદર ટ્રાન્સફર થાય છે. એટ ધેટ ટાઈમ આ એરિયામાં પ્રેક્ટિસ કરનાર લોકો ખાસ મહત્ત્વના છે એવું સમજી શકીએ આપણે ઇન્ટરનેશનલ લેવલે. એમાંય બી તમારા ક્લાયન્ટ સારા એવા હોય તો સમજીને ચાલો, તમારે ડોલરના અંદર ઇન્કમ થાય. ડોલર, યુ કેન અર્ન ઇન ડોલર, પાઉન્ડ, ફોરેન કરન્સીના અંદર ઇન્કમ થાય અને તમારો એક્સપેન્સ રૂપીઝમાં હોય. મેં તમને આની પહેલાં બી કીધું, જ્યારે તમારી આવક ડોલરમાં હોય અને ખર્ચા રૂપિયામાં હોય ત્યારે તમારી રેવન્યુ ઘણી બધી વધે, તમે રેવન્યુ ઘણી બધી કમાઈ શકો. તો આ એક સારી એવી પ્રેક્ટિસ છે. હવે ઇફ સપોઝ આના અંદર પ્રેક્ટિસ કરવી હોય તો કયા કયા કાયદા? હવે આપણા માટે તો કોઈને ત્યાંથી અહીંયા આવવું હોય તો આપણા તો નીતિ નિયમ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ 5 થી 11 ઘણા બધા આપી દીધા છે. સિટીઝનશીપ મેળવવાના માટેના જે ક્રાઇટેરિયા છે આપણે તો આપી દીધા છે. એના માટેના નિયમ બી છે. આપણે તો 2-3 કાયદા, ઇન્ડિયન સિટીઝનશીપ એક્ટ, સમજ્યા, એ 2-4 કાયદા છે એ તો બરોબર છે, પણ બહારે જ આવવું છે. હવે એ કાયદા હું તમને આમાં ન સમજાવી શકું, એનું રીઝન છે. કારણ કે હવે કયો દેશમાં ક્યાં કોને જવું છે, અલગ અલગ દેશના અલગ અલગ નીતિ નિયમ હોય.
એટલે હું કોઈ એક્ઝામ્પલ બી નહીં આપું એ કઈ કાયદાનું કઈ પ્રોસિજર શું હોય. એ તમારે થોડું આ બાબતે જેને ઇન્ટરેસ્ટ હોય અને જે આના અંદર ઊંડું ઉતરવા માગતા હોય અને કોઈને ઈચ્છા હોય કે મારે આ કાયદાના અંદર પ્રેક્ટિસ કરવી છે, એ કરી શકે છે. તમે જોઈ શકો છો ઘણા બધા મેગા સિટીના અંદર, મેટ્રો સિટીના અંદર આવી લો ફર્મ ચાલતી હોય છે. ત્યાં તમે જોઈન થઈ શકો છો અને તમે આ બાબતે વર્ક કરી શકો છો. માટે મારા ધ્યાનમાં જેટલું જ આ પ્રેક્ટિસ રિલેટેડ હતું ને ઇમ્પોર્ટન્ટ હતું એ મેં તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે થોડોક તમારી રીતના શીખવાનો પ્રયત્ન કરજો અને વિદેશમાં બધાને પહોંચાડવાય એવા હું તમને બધાને શુભકામના. તમે બધા જ આ પ્રેક્ટિસના અંદર જેને ઈચ્છા છે એ આગળ વધે અને ખૂબ ધોમ રૂપિયો બનાવે એવી ભગવાન માતાજીને પ્રાર્થના. જોડાયેલા રહેજો, ચેનલને બીજાને શેર કરજો, સબસ્ક્રાઈબર કરવાનું કહેજો. મારી ચેનલના વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, બીજાને પ્રમોટ કરજો કે જેથી કરીને સબસ્ક્રાઈબર આપણે વધી શકે. કારણ કે હવે આ ચેનલ મારી એકલાની નથી, તમે પણ આના જ એક પાર્ટ છો, સમજીને ચાલજો. જે કાંઈ આવશે એના અંદર હું ક્રિએટર છું એ બરાબર છે, પણ તમે તમારા વગર કંઈ હું બનાવીને મૂકીશ કોના માટે? તમારા માટે. તો તમે બી મારા જ એક આ ચેનલનો પાર્ટ છો, તમે બી આ ચેનલનો જ એક મહત્ત્વનો ભાગ છો. એટલે આપણે બધાએ આગળ વધવાનું થશે. માટે પ્લીઝ તમે બીજાને શેર કરજો અને જે કોઈ બી લો સાથે જોડાયેલા છે એ આમાંથી આઉટપુટ લઈ શકે એવી આપણી ભાવના છે કે જેની મદદથી આપણે બધા જ ગ્રો કરી શકીએ. ચાલો, થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય માતાજી. નેક્સ્ટ લેક્ચરના અંદર, નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. જોડાયેલા રહેજો. થેન્ક યુ.